હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો ઉનાળાની સિઝન ચાલુ છે, તડકો પણ ખૂબ પડે છે, તો આપણે કંઈક નવીન કરવું પડશે. એટલા માટે આપણે કંઈક નવીન કરવા માટે આપણે જો આપણા ટ્રેક્ટર પાછળ જે પાવડો રહ્યો ને એ ટ્રેક્ટર સાથે પાવડો લઈ અને આવી ગયા છીએ. અને જે આપણે ફરતે આ બધું જે મેદાન રહ્યું ને આ મેદાન આપણે સાફ કરવાનું છે. આ મેદાન સાફ કરી અને પછી આપણે આમાં સ્વિમિંગ પુલ બનાવવાનો છે. સ્વિમિંગ પુલ બનાવવા માટે આપણે આ બધું જે મેદાનમાં જે આ કચરો રહ્યો ને એ બધો કચરો સાફ કરવાનો છે. તો ટ્રેક્ટરથી આપણે કચરો સાફ કરી નાખવી. આપણે જો જે આ બધું ઘઉંનું પરાળ અને જે આ ગાયોના પોદ છે ને અને અહીં ક્યાં હાંઠિયું પડે છે, આ બધી સાફ કરવાની છે. આ બધું સાફ કરી અને આપણે એક જગ્યાએ ગમે ત્યાં ઢગલો કરી નાખશું. એ ઢગલો કરી તો જે આ જગ્યા રહે ને એ આપણે સ્વિમિંગ પુલ બનાવવા માટે આપણે પસંદ કરી છે. તો આ બધી અહીંયાથી જે આ કચરો રહ્યો ને આ બધો કચરો આપણે ટ્રેક્ટરથી ઢળી અને આખો લઈ લેવાનો છે. તો ટ્રેક્ટર વહેતું કરી દેવી અને કચરો સાફ કરી નાખી.
તો મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટરને બંધ કરી દીધું છે અને તો ટ્રેક્ટર મૂકી દીધું છે અને ઘણું ખરું આપણે સાફ સફાઈ થઈ ગયું છે. હવે આમાં આપણે ટ્રેક્ટરથી તો આપણે આમાં ધૂળ નહીં માટી ખેંચાય, કારણ કે માટી ખેંચશું ને તો આ બધી રહી ને માટી જે ઉપર રહેતી છે એ પોસી છે, એ રેતી બધી આપણે હાથથી આપણે અહીં ક્યાં પાળા કરવા પડશે. એટલે ટ્રેક્ટરથી તો આપણે એક જ વાર આપણે ખોદી શકશું, પછી આપણે હાથે કરવું પડશે. તો કાંઈ વાંધો નહીં, આપણે આપણા હાથથી આપણે સ્વિમિંગ પુલ બનાવવાનો છે અને જે બધો કચરો હતો એ બધો આપણે જોવા ઢગલો કરી વાળ્યો છે. અને આ જગ્યાએ જે આપણે ટ્રેક્ટર ઊભું ને આ જગ્યાએ આપણે સ્વિમિંગ પુલ બનાવવાનો છે, જે આપણે આ જગ્યાએ સારું કરવાનું છે. હવે તો આ બધું કામ થઈ ગયું છે. હવે અમે સાફ સફાઈ કરી જે કંઈ થોડું ઘણું છે એ બધું કરવાનું રૂસ ખાલી બાકી બધું કામ પૂરું થઈ ગયું છે આપણે અહીંયા. તો એમ પછીને આપણે જે આગલા વ્લોગમાં આપણે એમ શું કામ કરશું સ્વિમિંગ પુલનું તે આપણા આગલા વ્લોગમાં આવી જશે મિત્રો. આજનું આપણું કામ આટલું જ. હવે કાલે આપણે નવો વ્લોગ બનાવશું અને આપણે કાલે શું આપણે સ્વિમિંગ પુલમાં કામ કરશું તેનો એક નવો વ્લોગ આવી જશે મિત્રો. તો સારું મિત્રો, જય જવાન જય કિસાન.